તો અમદાવાદમાં એક રિક્ષા ચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો છે। રિક્ષા ચાલકની હત્યા કરનાર 3 આરોપીઓ ઝડપાયા છે। હોટેલ હિલોક નજીક મોતીલાલ ભાટી નામના રિક્ષા ચાલકની હત્યા કરી દેવામાં આવી હતી। આ રિક્ષા ચાલક મહિલાને અવારનવાર હેરાન કરતો હતો અને મહિલાઓ સાથે સંબંધો બાંધવા રિક્ષા ચાલક દબાણ કરતો હતો। પડોશમાં રહેતી મહિલાને હેરાનગતિ મામલે અંગત અદાવત રાખીને હત્યા નિપજાવવામાં આવી છે। રિક્ષા ચાલક હેરાન કરતો હોવાની મહિલાએ અગાઉ પણ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે આ મહિલાના ભત્રીજા અને અન્ય 2 લોકોએ તેની હત્યા નિપજાવી। પોલીસે મહિલાના ભત્રીજા અને અન્ય 2 લોકોની આ મામલે ધરપકડ કરી છે। આ જે મૃતક છે એ રિક્ષા ચાલક તરીકે ઇસ્કોન મંદિર આગળ એમની રિક્ષા ઊભા રાખતા હતા। ત્યાં આ જે રમેશભાઈએ છે એમણે બીજા 2 માણસો જે નોબલનગરમાં રહે છે એમને બોલાવી અને મોતીભાઈની રિક્ષામાં બેસી ભાડું 200 રૂપિયા જેવું નક્કી કરી અને ત્યાંથી એ નીકળી અને આ રિંગ રોડ ઉપર આવેલ રિંગ રોડથી તેઓએ હિલ્લોક હોટલની સામે એ રિક્ષા ઊભી રાખી અને એને એ બાબતે કે જે બાજુમાં રહેતા બેન છે એને તું શા માટે છેડતી કરે એ અદાવત રાખી અને એને છરીના ઘા મારી અને એનું મોત નિપજાવેલ છે।